જ્યારે નવરાત્રિની વાત આવે એટલે પહેલો અવાજ આપણા કાનમાં ગુંજે તે હોય છે ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક. જય પરમ કૃપાળી દીન દયાળી પાવાગઢ પર્વતવાળી જય સુર સુખકારી અસુર સંહારી ખપ્પરધારી વિકરાળી. બાળપણથી જ સંગીતને પોતાની રુચિ બનાવી નત-નવા પ્રયોગો કરી સેલ્ફ ટ્રેનિંગ થકી આ મુકામ પર પહોંચનારા ફાલ્ગુની પાઠક કેવી રીતે બન્યા દાંડિયા ક્વીન, જાણીએ ફર્સ્ટ લેડીમાં. નમસ્કાર. બહુ ઓછા લોકો હોય છે જેઓને મા સરસ્વતીનું વરદાન હોય છે અને જેઓ આ સંગીતની આરાધના કરે છે તેઓને વારે જ પ્રસિદ્ધિ આવે છે. આજે આપણે એવી જ એક ગાયિકાને મળીશું જેમના નામે જ ગરબા ઓળખાય છે. ત્યારે એમણે ફક્ત મુંબઈ જ નહીં પણ આખા વિશ્વને પોતાના તાલે નાચતા કરી દીધા છે. આજે આપણે મળીશું ફાલ્ગુની પાઠક, દાંડિયા ક્વીન. ફાલ્ગુની, સ્વાગત છે CNBC બજારમાં. ગરબા ક્વીન, દાંડિયા ક્વીન, આ એક કિતાબ મળ્યો, એના પહેલાંની ઘણી મહેનત હશે. કેટલી મહેનત લાગી, ક્યારથી શરૂઆત કરી? ગરબાનો પહેલો પ્રોગ્રામ મેં કર્યો હતો 1987માં, પણ એ વખતે આઈ વોઝ એઝ અ કોરસ સિંગર, એટલે જે સ્ટેજમાં પાછળ જે કોરસ, બેકઅપ કોરસ હોય છે એમાં એ રીતે મેં મારો પહેલો પ્રોગ્રામ કર્યો અને આઈ વોઝ વેરી સ્મોલ એટ દેટ ટાઈમ. તો મને સ્ટેજ પર પહેલેથી એટલે નાચવા કૂદવાની બહુ આદત, એટલે એક જગ્યાએ સ્થિર ઊભા રહીને મને ગાતા ના ફાવે. એટલે અમારા જે ઓર્ગેનાઇઝર હતા એમણે જોયું હશે કે આ સરસ એટલે પરફોર્મ કરીને ગાય છે, તો એમણે રિક્વેસ્ટ કરી કે એને ગીત આગળ આપો ને ગાવા માટે. એવું એ વખતે મને ફર્સ્ટ ટાઈમ મને ચાન્સ મળ્યો આગળ સ્ટેજ પર ગાવાનો. એટલે પહેલાં પ્રોગ્રામ્સ ઘણા કર્યા પણ ગરબામાં એ વખતે મને ફર્સ્ટ ચાન્સે મળ્યો. તો એ રીતે ધીરે ધીરે પછી સિલસિલો શરૂ થયો. ત્યાર પછી એક વર્ષનો ગેપ પડ્યો અને 1989માં પછી મને એક ગ્રુપ તરફથી ઓફર આવી એઝ અ લીડ સિંગર દાંડિયામાં ગાવાની. તો આઈ એક્સેપ્ટેડ ઇટ અને ત્યાંથી જે પછી શરૂ થયું અને 1994માં મેં મારું પોતાનું ગ્રુપ તાથૈયા શરૂ કર્યું. પણ ગાવાનો શોખ કહીએ તો તમારા ઘરમાં અમને ખ્યાલ છે ત્યાં સુધી એટલું બેકગ્રાઉન્ડ હતું કે જે મ્યુઝિકથી હોય કે કઈ રીતે તાલીમ લીધી તમે? તાલીમ મેં મ્યુઝિકની લીધી નથી, એટલે ક્લાસિકલ ટ્રેનિંગ મેં નથી લીધી. મારા ઘરમાં પણ મ્યુઝિકનો બધાને શોખ, મારા ફાધર, મધર, મારા બધા સિસ્ટર્સ અને મારે મોટી એલ્ડર સિસ્ટર મારી ક્લાસિકલ મ્યુઝિક એની ટ્રેનિંગ લીધેલી. તો એને જ્યારે ઘરે એના સર શીખવાડવા આવે તેની બાજુમાં બેસીને હું સાંભળીને શીખું. ને અધરવાઇઝ ઘરે રેડિયો 24 કલાક ચાલુ હોય એટલે એમાં જે હિન્દી સોંગ્સ જૂના આવે એ ગાઈને એની સાથે પ્રેક્ટિસ કરીને પછી આઈ લર્ન. તો તમે જ્યારે સાંભળીને શીખ્યા ત્યારે તમારા કહી શકાય કે ડ્રીમ સિંગર કોણ હતા કે જેને તમે ફોલો કરતા હતા કે તમને ગમતા હતા? લતાજી, આશાજી, રફી સાહેબ, કિશોર કુમાર, 4 જણ. તો કયું એવું ત્યારનું સોંગ તમને યાદ રહી ગયું કે તમને એનાથી મજા આવવા લાગી ગાવાની કે તમને ગરબા જ ગાવાના પહેલાં ગમતા હતા? ના, મેં પહેલેથી તો ફિલ્મ મ્યુઝિક જ છે. એટલે વેન આઈ સ્ટાર્ટેડ એટ ધ એજ ઓફ 9, હું 9 વર્ષની હતી ત્યારે મેં પહેલો પ્રોગ્રામ કર્યો ઓર્કેસ્ટ્રાનો. એ વખતે તો હિન્દી ગીતો જ ગાતી હતી હું અને ઘરે બી બધા મેં તમને જેમ કીધું એમ લતાજી, આશાજી એના ગીતો સાંભળી એની સાથે સાથે ગાઉં એટલે એની મને યાદ બી રહી જાય અને પ્રેક્ટિસ બી થઈ જાય. તો તમે મારા ખ્યાલથી સૌથી નાના છો ઘરમાં, તો કઈ રીતે સપોર્ટ મળ્યો ઘરનાનો તમે સ્ટેજ શો? કારણ કે તે વખતનું એક હતું કે સ્ટેજમાં આવવું કે પરફોર્મન્સ કરવું કદાચ બધી છોકરીઓને અલાઉ નહોતું. શું તમારા ઘરમાં એવી જ સિચ્યુએશન હતી કે તમને અલાઉ હતું? મારી મમ્મીને એટલો બધો વાંધો નહોતો પણ મારા ફાધર વોઝ અગેન્સ્ટ ઇટ. એટલે એમને હતું કે હું ભણવામાં વધારે ધ્યાન આપું, બિકોઝ ગાવામાં તો કરિયર આપણે કરવાની નથી, એમને એવું હતું. અને મેં એવું કંઈ વિચાર્યું નહોતું. એટલે મમ્મી ડેડીને એવું હતું કે હું ડૉક્ટર બનું, એન્જિનિયર, એવું બધું હોય, મા બાપની આશા હોય. પણ મને પહેલેથી નાનપણ મ્યુઝિકનો શોખ હતો એટલે ખબર નહીં, એટલે આઈ યુઝ ટુ ફીલ કે આઈ એમ બોર્ન ફોર ધીસ ઓનલી એસા. અને મારા પપ્પા અગેન્સ્ટ હતા એટલે પ્રોગ્રામમાંથી આવું તો રાતે મને ભરપૂર માર પડે. પણ ખબર નહીં, મને આઈ થિંક ડેસ્ટિન્ડ, એટલે ભગવાનની મરજી હશે કે હું સિંગર જ બનું. ખરી વાત છે. પણ ત્યારે જ આટલા અપોઝ પછી પણ તમને જ્યારે ફર્સ્ટ શો મળ્યો ત્યારે શું એક કહી શકાય કે પપ્પા તરફથી અલાઉ થઈ ગયું કે ના, હા મારી છોકરી આ કરી શકે છે? ને હી વોઝ વેરી હેપી, બહુ ખુશ હતા અને મને પછી એમનો સપોર્ટ પણ બહુ જ મળ્યો. ને વોઝ લાઈક અ માય ડિયરેસ્ટ ફ્રેન્ડ ફોર મી. ખરી વાત છે. જો ફેમિલીનો સપોર્ટ મળે તો કોઈ પણ કામ અશક્ય નથી હોતું. ઘણા સક્સેસફુલ આપણે જોયા છે લોકોને આગળ વધતા. ત્યારે તમે પહેલાં શો કર્યો અને આજે શો કરો છો, કારણ કે ઘણો વાસ્ટ ડિફરન્સ હોય ટેકનોલોજીમાં કહો કે શોઝમાં કહો. કઈ રીતનો તમને ત્યારે પહેલો શો જ્યારે તમે કર્યો ત્યારે કઈ મુશ્કેલીઓ નડી, કઈ રીતે તમે આ શો પાર પાડ્યો?
મારો પોતાનો પ્રોગ્રામ કર્યો 1994માં, એ અચ્છા. તાથૈયા ગ્રુપ જે બેન્ડ બનાવ્યું બરાબર. ત્યારે. હા હા પણ બીજાના ગ્રુપમાં ગાવું એઝ અ સિંગર ગાવું એટલે તમે થોડા ફ્રી હોય ને કે જઈને ગાવાનું છે, જે પછી એને પૈસા લઈને ઘરે આવવાનું છે, બસ એમાં બીજું કોઈ હેડેક નહીં કે તમે ગ્રુપ ફોર્મ કરો કે રિહર્સલ્સ કરો કે આ તે કંઈ નહીં. પણ જ્યારે પોતાનું ગ્રુપ ફોર્મ કર્યું ત્યારે ઈચ એન્ડ એવરી આર્ટિસ્ટ તમારે સિલેક્ટ કરવાના. કમસે કમ એ વખતે અમારા ગ્રુપમાં હતા 18 થી 19 જણ હતા. તો બધા આર્ટિસ્ટને સિંગલ બધાને સિલેક્ટ કરવા, બધાને એકસાથે લાવવા, બધી મીટિંગ્સ કરવી, બધાને રિહર્સલ્સ કરવા, પછી સોંગ સિલેક્શન કરવા કે કયા કયા સોંગ્સ આવવા જોઈએ. દેટ વોઝ અ ટફ ટાઈમ. એટલે પહેલાં 2 વર્ષ પણ લોકોએ સંભાળી લીધા અમને. આપણે જાણ્યું કે તમે ક્લાસિકલ સિંગિંગની ટ્રેનિંગ નથી લીધી, પણ તમે જે રીતે શરૂઆત કરી તાથૈયા ગ્રુપની અને તમારા પોતાના ગરબાની શરૂઆત કરી, પહેલું કે બીજું જ વર્ષ હશે ને તમે જે રીતે એને પરફોર્મ કર્યું, કદાચ અત્યાર સુધી નવરાત્રિ આવી રીતે કોઈએ પરફોર્મ નથી કરી. ખૂબ જ બિગ વેમાં આપણે જોયું હતું કે ઝૂમાં પરફોર્મ થતું હતું તમારા નવરાત્રિ, એક સ્ટાર એટ્રેક્શન હતું કે કદાચ આ નવરાત્રિમાં અમને જોવા મળે, શરૂઆતથી જ હતું. શું કહેશો? તો અમે લોકોએ અમારા તરફથી મહેનત કરી. હું છું, મારી આખી ટીમ છે, બિકોઝ ટીમના સપોર્ટ વગર તો કંઈ પોસિબલ નથી. મારે એકલાથી કંઈ થતું નથી. તો ટીમનો સપોર્ટ પ્લસ સૌથી મેઇન વસ્તુ તો ભગવાનના, માતાજીના આશીર્વાદ હોવા બહુ જરૂરી છે ને. અગર એણે મારી પાસે એ કામ કરાવવું હતું તો કરાવી લે છે આટલા વર્ષોથી, અને લોકોને પસંદ પણ પડે છે. એ ગરબા સિલેક્ટ કરવા, ડાકલા અને ધૂનો ને તો બધું પબ્લિકને, એટલે અમે લોકોએ જેવી રીતે એકત્રિત અને કર્યું અને પરફોર્મ કર્યું, એના જે રિધમ છે એ બધું તો મેળ પડી ગયો અને લોકોને ગમી પણ ખરા. તો તમે શરૂઆતી દિવસમાં જે પહેલી નવરાત્રિ કરી કે ત્યારે તમને લાગ્યું કે આ પરફોર્મન્સ આપવાથી લોકોને ગમે છે અને આપણે પરફોર્મન્સ લોકો માટે કરી રહ્યા છે, બરાબર. કયું એવું સોંગ હતું જે તમને લાગ્યું કે લોકોને બહુ ગમ્યું અને પછી તમે એને વધારે આગળ પ્રોત્સાહન આપ્યું? એક અમારા માટે સોંગ. એકચ્યુઅલી ઘણા બધા એવા ગરબા છે. મેન તો જેમ તમે શરૂ જ્યારથી કરો, જ્યારે 1994માં શરૂ કર્યું તો પહેલું વર્ષ કર્યું, એમાં મેં ઓબ્ઝર્વ કર્યું કે લોકોને કયા ગીતોમાં મજા આવી, કે ટાઈપના રિધમમાં મજા આવી. પ્લસ પછી એટલે બીજા વર્ષે અમે લોકોએ થોડું ઇમ્પ્રુવમેન્ટ એમાં કર્યું. પછી તમે જૂના તળપદી ગરબા સાંભળો ત્યારે એ ટાઈપની એ લોકો જેવા રિધમ વગાડતા હતા, તબલા પર ને એની પર જ વાગતું હતું ને, તે સેમ પેટર્ન અમે લોકોએ ડ્રમ્સમાં ઇન્ટ્રોડ્યુસ કરી કે સેમ પેટર્ન તમે અગર ડ્રમ્સમાં વગાડો તો કેવો સાઉન્ડ કરે, તો એમાં બી લોકોને મજા આવી. એટલે એ રીતે યર બાય યર મારું ફેવરેટ સોંગ છે, વન ઓફ માય ફેવરેટ સોંગ્સ. ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર, ઈંધણા વીણવા ગઈ તી રે, હો ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર, ઈંધણા વીણવા ગઈ તી રે, વેળા બપોરની થઈ તી મોરી સૈયર, વેળા બપોરની થઈ તી રે લોલ, ઓ ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર, ઈંધણા વીણવા ગઈ તી રે. આ તો કદાચ આજે પણ એટલું જ પોપ્યુલર છે, પહેલાં નહીં પણ આજે પણ એના ઉપર ખેલૈયાઓ એટલા મજાથી ગાય છે ને નાચે છે, એ ખરું રહ્યું. પણ ત્યારે જ તમે ફિલ્મી ગીતોની વાત કરી, કારણ કે ત્યાંના ફિલ્મી ગીતોમાં બહુ ઇન્ડી પોપ નહોતા આવતા, પણ તમે ઘણા એવા સોંગ્સ જે સિલેક્ટ કર્યા જે કદાચ લોકોના મોઢે, એમના ગાયકોએ નહોતા ગાયા પણ તમારા મોઢે સાંભળીને એ વધારે પોપ્યુલર થયા, પણ એ હતું પરી હું મેં. હવે સાંભળવા માગશું એની હિસ્ટ્રી શું, તમને કેવી રીતે તમે પિક કર્યું? એકચ્યુઅલી એવરી યર અમારા અમુક જે અમારા ફેન્સ છે એ લોકો અમારા બહુ રેગ્યુલર રહે, દર વર્ષે આવે ને જ કંઈ બી કરીને 10 દિવસ. તો એવા અમારા એક ફેન એમણે સજેસ્ટ કર્યું કે ફાલુ તું આ સોંગ સાંભળ. મતલબ એ જે પરિયું મેં એ વખતે સોંગ રિલીઝ થઈ બી 8-9 વર્ષ થઈ ગયા હતા. 1992માં અમે લીધું ફર્સ્ટ ટાઈમ. પછી અમે લોકોએ એક સોંગ સેટ કર્યું અને અમારા નવરાત્રિમાં તો નહીં પણ પ્રી નવરાત્રિ અમારા જે પ્રોગ્રામ હોય એમાં મેં વી ટ્રાઈડ કે લેટ્સ સી કેવું લાગે આ સોંગ લઈને જોઈએ. અને પહેલાં જ પ્રોગ્રામમાં પબ્લિક વેન્ટ મેડ, એટલે એ લોકો ગાંડા થઈ ગયા. પહેલાં જ પ્રોગ્રામમાં ફર્સ્ટ ટાઈમ સોંગ લીધેલું અને પછી એ 1992થી આજ સુધી લોકો એટલું જ એને પસંદ કરે છે. તમે એને એક લાઈન અમારા માટે. आई मैं तो आई नज़ारों के अनजाने एक जहाँ से, लाई मैं तो लाई बहारों के अफसाने भी वहाँ से, ना मुझे छूना ना दूर ही रहना, परी हूँ मैं.
અરે વાહ, સરસ. આ તો આપણે કરિયર પર આગળ વધી ગયા, પણ ખાસ કરીને જાણવા માંગીશ, જ્યારે આપણે કોઈ પણ આવી એક લાઈન ચૂઝ કરીએ છીએ ત્યારે આપણને ભોગ આપવો પડે છે એના માટે. જેવી રીતે તમે ક્લાસિકલ સિંગિંગની ટ્રેનિંગ ન લીધી હોય, પણ તમે જે રિયાઝ પોતે કરતા હતા સાંભળીને, એમાં પણ ઘણી મહેનત લેવી પડતી હોય છે. ક્યાંક સ્ટડી બગડી? સ્ટડી મને નાનપણથી મ્યુઝિકમાં જ વધારે શોખ હતો, એટલે સ્કૂલમાં અને કોલેજમાં અમે મતલબ ગાવા કરતાં સિંગિંગ જ વધારે કર્યું છે. અને કોલેજમાં મને જે એડમિશન મળ્યું મારા સિંગિંગના બેસિસ પર જ મળ્યું હતું મને. એટલે જેમ તેમ કરીને ભણવાનું પૂરું તો કર્યું, પણ મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ વધારે. સ્કૂલમાં આઈ વોઝ ગુડ ઇન સ્ટડી, વેરી ગુડ. કોલેજમાં આમ ચાલે. પણ હવે એક મ્યુઝિક જ એક કરિયર આગળ વધારવાનું હતું અને એ બની ગયું. તો એમાં મેં કોમ્પ્રોમાઇઝ એવું કશું નથી કર્યું, એટલે આઈ વોઝ મોર ફોન્ડ ઓફ મ્યુઝિક. તો આજે ફાલ્ગુનીને ખાવાનું શું ગમે છે? એનીથિંગ વેજીટેરિયન. પણ ના, જનરલી આપણે જોઈએ તો ઘણા ડાયટ પર રહે છે, ઘણા માટે બહુ ધ્યાન રાખવી પડે છે. શું તમે રાખો છો? ડાયટમાં ડેફિનેટલી જ્યારે પ્રોગ્રામ્સ અમારા લાઇન્ડ અપ હોય તે વખતે ફ્રાઈડ નહીં ખાવાનું, આઈસ્ક્રીમ નહીં ખાવાનો, પ્લસ વધારે પડતું ઓઇલી ફૂડ નહીં, સ્પાઇસી ફૂડ તો આઈ અવોઇડ ઇટિંગ. એટલું જ, થોડી બહુ કાળજી બસ. સરસ. ત્યારે જ હવે આપણે પાછા ગરબા પર આવી જઈએ. તમે શરૂઆત કરી અને પહેલાં બીજા વર્ષથી જ તમને એકદમ સારી પ્રસિદ્ધિ મળવા લાગી. તમે લગભગ ઘણો વખત લોંગ તમારું કહી શકાય કે સંકલ્પ સાથે તમારું રિલેશન 15 years. 15 યર્સ ખૂબ જ લાંબુ રહ્યું. ત્યારબાદ તમે ઘણા એવા બધા ઓર્ગેનાઇઝર સાથે કામ કર્યું અને મુંબઈ જ નહીં પણ ગુજરાત અને વૈશ્વિક સ્તરે પણ તમે ઘણા એવા કાર્યક્રમ કર્યા. કેવા લાગ્યા? બહુ મજા આવી. ઇનફેક્ટ અમે લોકો એક્સપેક્ટ નહોતું કર્યું. જ્યારે ફર્સ્ટ ટાઈમ અમે લોકો મુંબઈ છોડીને ગુજરાત ગયા અમે પરફોર્મ કરવા અંકલેશ્વર, તે વખતે મનમાં થોડો ડર તો હતો, પણ ભગવાનના આશીર્વાદ હતા. એટલે અમે લોકોએ પગલું લઈ લીધું કે લેટ્સ ટ્રાય. એટલે બિગ હોરાઇઝન, એટલે આપણે એક થોડું એક્સપેરિમેન્ટ એટલે કરીએ. 20 વર્ષ અમે મુંબઈમાં કરી જ નવરાત્રિ, અને વી જસ્ટ ટુક અ ચાન્સ કે કરીએ આપણે ગુજરાતમાં. અને બ્યુટિફુલ, અમેઝિંગ રિસ્પોન્સ. બહુ મજા આવી, બહુ જ મજા આવી. અરાઉન્ડ એવરી ડે કોઈ 60-65 ક્રાઉડ હતું હતું, 5,000 જેવું. ફરક શું છે? એટલે મુંબઈનું ક્રાઉડ કઈ રીતના સોંગ પસંદ કરે છે અને ગુજરાતનું ક્રાઉડ કઈ સોંગ પસંદ કરે? એટલે એવું કંઈ અમે લોકો અમારે પ્રોગ્રામની જે સ્ટાઇલ છે એ ચાહે ગુજરાત હોય કે અમેરિકા હોય કે લંડન હોય કે મુંબઈ હોય, એવરીવેર દે અપ્રિશિએટ. એટલે અમારે કંઈ ભગવાનની કૃપાથી અમારે કંઈ ચેન્જીસ નથી કરવા પડતા. એટલે તમે જ્યારે પ્રોગ્રામ સેટ કરો છો, શું એમાં ફોકને કે જે ખાસ ગુજરાતી ગરબા છે એમને વધુ મહત્ત્વ આપો છો કે ફિલ્મી? કઈ રીતે તમે પોતાનું પ્રોગ્રામ શેડ્યુલ બનાવો છો? ડેફિનેટલી માતાજીના ગરબા છે, આપણા રાસ છે, દાખલા છે, અમુક ભજનની ધૂનો પણ છે આપણી, તમે કદાચ સાંભળી હશે. એટલે વી ટ્રાય એન્ડ સિંગ મોર ઓફ દેટ ઓનલી, બિકોઝ ગરબા એટલે શું? ગરબા એટલે આપણા ગુજરાતી માતાજીના ગરબા, તો વી હેવ ટુ એની પર જ વધારે ધ્યાન આપવું જોઈએ. એક દાખલો તમે કહો છો એ અમને સંભળાવો. હે ડમર વાગ્યા ને માન વેણા વાગ્યા, પાવાના ડુંગરે વેણા વાગ્યા, વેણા વાગ્યા ને માન વેણા વાગ્યા, પાવાના ડુંગરે વેણા વાગ્યા. ત્યારે જ તમારું પહેલું આલ્બમ આપણે સાંભળ્યું હતું 1998માં. ખૂબ જ તમે જસ્ટ ફર્સ્ટ રિલીઝ જ એટલી ધમાકેદાર હતી કે બધાના મોઢે એ સોંગ આવી ગયું હતું. એક અમારા માટે અને એની હિસ્ટ્રી જાણવા માગશું, કેવી રીતે આ આલ્બમની રચના થઈ? એલ્બમ માટે એવો કંઈ પ્લાન કર્યો નહોતો. જ્યારે મ્યુઝિક એ વખતે કઈ હતી, યુનિવર્સલ કંપની, એમણે અપ્રોચ જ્યારે કર્યું ત્યારે એમણે મને કીધું કે हमको एक डांडिया का एल्बम बनाना है नॉन स्टॉप. तो ठीक है, એ પ્રમાણે અમે મીટિંગ કરી. અમારા જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિસ્ટર પારસ શેઠ, તો એ અમને મીટિંગમાં તે લઈ ગયા હતા મિસ્ટર લાઝરસ સાથે યુનિવર્સલમાં. તો મીટિંગ થઈ, અમે લોકો આખું સોંગ લિસ્ટ પણ બનાવ્યું, એમને લિસ્ટ બનાવ્યું. એટલે હવે અઠવાડિયામાં કે 2-3 અમે લોકો મીટિંગ કરી. ત્યાર પછી શું ભગવાનની ઈચ્છા છે ખબર નહીં, તો એમનો વિચાર બદલાઈ ગયો. એમણે કીધું કે એક काम करते हैं, हम लोग फोक बेस लेके हम लोग पॉप एल्बम बनाते हैं, वो कैसा रहेगा? मैं बोला फर्स्ट क्लास, जैसे आप बोलो. તો એટલે પછી એ પ્રમાણે જે યાદ પિયા કે આને લગી, દેટ્સ અ રાજસ્થાની ઓરિજિનલ ફોક સોંગ છે ત્યાંનો. એટલે એના ઉપરથી હિન્દી સોંગ જે આ ગરબા એમાં રમવાની પણ મજા આવે, એ લોકોને દાંડિયા રમવાની મજા આવે, એટલે એક પોપ એલ્બમ એવી રીતે બનાવ્યું. અમારા દર્શકો માટે એક લાઈન. चूड़ी जो खन की हाथों में,
चूड़ी जो खन की हाथों में याद पिया की आने लगी हाय भीगी भीगी रातों में. પણ આના પછી તમે લગભગ એક પછી એક 2-3 આલ્બમ તમે કર્યા, પણ ત્યાર પછી અચાનક સ્ટોપ થઈ ગયા, કેમ? ત્યાર પછી ઘણા એટલે લગભગ 6-1 આલ્બમ આવ્યા, એક પછી એક. मैंने पायल है, मेरी चुनर छनकाई. ત્યાર પછી એકચ્યુઅલી આપણને ખબર છે કે મ્યુઝિક સીન કેવો બદલાઈ ગયો, મ્યુઝિક ઇન્ડસ્ટ્રી કેવી બદલાઈ ગઈ, એટલે પાયરસી વધી ગઈ, એટલે લોકો સીડીઝને વગેરે ખરીદતા ઓછા થઈ ગયા. એટલે ધીરે ધીરે પછી મ્યુઝિક કંપની બી સીડીઝ કેવી રીતે રિલીઝ કરે ને, અગર એમનો પોસાતું જ ના હોય તો. સીન આખો ચેન્જ થઈ ગયો છે. તો તમે જ્યારે મ્યુઝિકની જ વાત કરી રહ્યા છો, તમે જ્યારે શીખતા હતા કે તમે જ્યારે શરૂઆત કરીને અત્યારના મ્યુઝિકમાં તમને શું ફેર લાગે છે? ટેકનો થઈ ગયું છે. અમારે વખતે લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બહુ હતા. અમે જ્યારે રેકોર્ડિંગ બી કરતા હતા ત્યારે લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાગતા હતા બધા. અત્યારે એવરીથિંગ ઇઝ ડિજિટલ, એટલે તમારે એક જ તમારું કીબોર્ડ છે, એની અંદર જ તમને બધા સાઉન્ડ મળી જાય છે, કમ્પ્યુટરમાં બધા સાઉન્ડ મળી જાય છે. તો સિનેરિયો આખો ચેન્જ થઈ ગયો છે. તમે જોયું છે તો તમે તમારા કરિયરની શરૂઆત, તમે કીધું કે સ્કૂલમાં ગાવાથી શરૂઆત કરી કે પછી સ્ટેજ શો કર્યા. આજે હવે તમે જુઓ નાના બાળકોને એક પ્લેટફોર્મ મળી ગયું છે ટીવીનું, એ ખૂબ જ એટ્રેક્ટિવ છે, ત્યાં કોમ્પિટિશન વધી ગઈ છે. તમને લાગે છે આ યોગ્ય છે, અને શું તમારા વખતે આવું કંઈ હોત તો વધારે સારા સ્કોપ મળત, એવું કંઈ તમને લાગે છે? એકચ્યુઅલી આજનો ટાઈમ બી સરસ જ છે. એ લોકોને એટલું સરસ રેડીમેડ આટલું મોટું પ્લેટફોર્મ મળી જાય, આખી દુનિયામાં લોકો એમને જુએ એકસાથે, અને બહુ સારી વસ્તુ છે. અને એક રીતે અમારે વખતે એવું નહોતું, એ ખરાબ બી લાગે છે અને એક રીતે સારું પણ લાગે છે કે અમને એ પ્રોગ્રેસ કરવાનો સ્લોલી સ્ટેપ બાય સ્ટેપ અમને એક ચાન્સ મળ્યો, એ પ્રેક્ટિસ મળી. એટલે એમ કહી શકાય કે બેસિકથી શીખવા મળ્યું. અત્યારે એક ક્વિક શીખવાની એક પહેલ થઈ રહી છે, પણ શું એ સસ્ટેનેબલ છે? ક્વિક પોપ્યુલારિટી જી. એટલે અમારામાં જે સ્ટ્રગલ હતું એ સ્ટ્રગલ નહોતું લાગતું. એટલે ભલે તમે ટેમ્પો ટ્રાવેલ કરો છો કે તમે લોકલ ટ્રેનથી ટ્રાવેલ કરો છો, ઇટ વોઝ ફન, વી એન્જોયડ દેટ. અને અત્યારે અમને એ વસ્તુની, અત્યારે જ્યારે નેમ ફેમ જે પૈસા મળ્યા છે તો અમને એ વસ્તુની કદર છે કે અમે જ્યારે એ વખતે પ્રોગ્રામ કરતા હતા તો અમને એક પ્રોગ્રામના કેવા 20 રૂપિયા 25 રૂપિયા મળતા હતા. તો વી શુડ સેવ નાવ, એટલે એ ટાઈમ અમારે ભૂલવું ના જોઈએ. એટલે ઇન અ વે ઇટ્સ ગુડ કે અમે એ ટાઈમ જોયો. પણ તમે આ જ્યારે વાત છેડી છે તો તમે એક સમય છે કે તમે હાઈએસ્ટ પેઇડ સિંગર છો ફોર નવરાત્રિ. ઘણા સ્ટ્રગલ થયા છે, ઘણા માંથી પાસ થવું પડ્યું છે. આ શિખરે પહોંચીને કેવું લાગે છે? મજા આવે છે. આઈ મીન લોકોનો પ્રેમ મળે છે, લોકો અમારું મ્યુઝિક પસંદ કરે છે. એટલે આઈ થેન્ક એવરી મિનિટ ગોડ કે એમણે મને આજે પોઝિશન આપ્યું છે, માતાજી મને સિલેક્ટ કરી છે ગરબામાં ગાવા માટે. તો આઈ એમ વેરી કન્ટેન્ટ એન્ડ થેન્કફુલ ટુ ગોડ એન્ડ થેન્કફુલ ટુ માય ઓડિયન્સ ઓફકોર્સ. એકચ્યુઅલી ત્યારે જ્યારે આ બધા શોઝની વાત નીકળે છે તો જ્યારે આપણે જોઈએ છે કે જે વેટરન સિંગર્સ હોય છે એ જજ તરીકે જતા હોય છે, હોસ્ટ તરીકે જતા હોય છે, શું તમને ક્યારે કોઈ એવી ઓફર આવી કે તમને ક્યારે એવું લાગ્યું કે આપણે પણ આવા શોઝના પાર્ટ થવું જોઈએ? ઓફર આવી હતી 1-2 વાર, પણ મને બહુ કમ્ફર્ટેબલ લાગતું નથી એમાં. એટલે પણ તમને જોઈને કેવું લાગે છે આ બધા શોઝ? મજા આવે, આઈ એન્જોય. કયા શોને તમે ફોલો કરો છો અત્યાર સુધીમાં? કયો તમને એવો મ્યુઝિકલ શો ગમ્યો તમને કે ગમે છે? ઇન્ડિયન આઇડલ જુનિયર મને ગમે છે. પછી એક મરાઠી ચેનલ પર બી બાળકોનો સિંગિંગનો, આઈ થિંક સારેગમપ મરાઠી, આ બચ્ચા લોકોને, એ મને જોવું ગમે છે. પ્લસ આમાં એક NTV પર એક કોમ્પિટિશન, એ બી બહુ સરસ હતું. આઈ લાઈક વોચિંગ. સો યુ ફોલો ઓલ ધીસ? ડેફિનેટલી. ઓકે. જ્યારે ગાવાની જ વાત થઈ રહી છે ત્યારે ગરબાને તમે સોંગ ગાઓ છો, પણ તમારો એક ખાસ રિલેશન છે બાબુલનાથ મંદિરથી. એના માટે હું ખાસ જાણવા માંગીશ કે શું એ કનેક્શન છે, અને ત્યાં જે ધૂન બોલાય છે એ અમે ખાસ સાંભળવા માંગીશું. કનેક્શન એટલે કિશોરભાઈ કુવાવાલા અમારો બહુ વર્ષો જૂનો સંબંધ છે, એ જે ત્યાં ઓર્ગેનાઇઝ કરે છે. એટલે લગભગ 18 વર્ષ પહેલાં એમણે મને ફોન કરેલો કે ફાલ્ગુન આવી રીતે છે, તમે આવશો કે? એ વર્ષે શરૂ થયું, પછી તો ભગવાનની ઈચ્છાથી અમે દર વર્ષે અમે જઈએ છીએ. ત્યાં જઈને અડધો કલાક ભગવાનની સામે ગાવા મળે, એટલે આખું વર્ષ સરસ જાય. પછી તો એક ધૂન અમારા માટે પણ. जरा डमरू बजाओ शिव शंकर मैं पूजा करने आया हूँ. जरा डमरू बजाओ शिव शंकर मैं पूजा करने आया हूँ. मैं पूजा करने आया हूँ, मैं तुम्हें मनाने आया हूँ.
जरा डमरू बजाओ शिव शंकर मैं पूजा करने आया हूँ. ખરી વાત. ત્યારે તમે ઘણા પ્રકારના ગીતો ગાઓ છો, જેવી રીતે ફિલ્મી ગીત છે, ગરબા છે, ફોક છે, અને તમારી ખાસ અમે વિઠ્ઠલા વિઠ્ઠલા જે ધૂન સાંભળીએ છીએ એનાથી તો અમે ધૂનમાં કહી છે ને મંત્રમુગ્ધ થઈ જવાય છે. Sure. એટલે એ બી ગાઉં એમ. યસ પ્લીઝ. विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला. અરે વાહ. ફાલ્ગુની આટલા બધા સોંગ ગાય છે, પણ ફાલ્ગુનીને પોતાને કયો સોંગ વધારે ગમે છે, કે કઈ એવી ધૂન કે પોતાના દિલને એકવાર ગાવાથી ફ્રેશ થઈ જવાય છે? એવું કંઈ નહીં, બસ મ્યુઝિક મારું પેશન છે. એટલે અત્યારે બી હું ઘરે હોઉં ત્યારે જૂના ગીતો ઘરમાં ચાલતા જ હોય, એની સાથે હમિંગ કરતા રહેવાનું, ગાતા રહેવાનું. આઈ જસ્ટ એન્જોય દેટ. એ જ મને રિફ્રેશ કરે છે. ઓલ્ડ સોંગ્સ કયો ઓલ્ડ સોંગ વધારે ગમે? ઘણા બધા, મને ગાવાનું નહીં કહેતા હવે. પણ જેવી રીતે આપણે કહીએ છીએ કે ક્લાસિકલ સોંગ છે કે ફિલ્મી સોંગ પકડી લો, ગરબા, એમાંથી કયું તમને વધારે ગમે છે? ગરબામાં મને દિવાળી બંધના બધા જ ગરબા મને બહુ જ ગમે છે. પ્લસ હેમુ ગઢવીના મને બધા ગમે છે ગરબા. એ ગાઉં? એ હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. આવા શિયાળાના 4 મહિના આવ્યા, મારા કાળજડા ઠરી ઠરી જાય રે, છોગાળા તારા મનમાં નથી. ખૂબ સરસ. ત્યારે જ આપણે જોઈએ તો આખું કહીએ કે નવરાત્રિ, તમે કહો છો કે પ્રી નવરાત્રિ, પોસ્ટ નવરાત્રિ તમારા કોન્સર્ટ બધી જગ્યાએ ચાલતા હોય છે, પણ અપાર્ટ ફ્રોમ નવરાત્રિ ફાલ્ગુની શું કરે છે? આખું વર્ષ પ્રોગ્રામ ચાલતા જ હોય છે. એટલે એવું ક્યારેય ભગવાનની દયાથી એવો ઘરમાં બેસવાનો મોકો ઘણો ઓછો મળે છે, જ્યારે ઓફ સિઝન હોય, એક્ઝામ ટાઈમે હોય. અદરવાઇઝ રાઉન્ડ ધ યર આ જ પ્રોગ્રામ ચાલુ હોય છે. પણ ક્યારેક તમે પોતે એમ વિચાર્યું કે ચલો હું એક, જનરલી આપણે જોઈએ છે બધા ક્લાસીસ શરૂ કરે છે, ટીચિંગ ક્લાસીસ, તમને થયું કે ક્યારેક એવા સિંગિંગના ટીચિંગ ક્લાસીસ શરૂ કરવા જોઈએ, કેવી રીતે? મને વિચાર નથી આવ્યો. મને પોતાને સિંગિંગ નથી આવડતું. હું વિચારું છું શીખવાનું. જો ગરબા ક્વીન આવું બોલે તો કેમ ચાલે? એ વાત અલગ છે, પણ મને આમ ક્લાસિકલ ટ્રેનિંગ તો મેં લીધી નથી ને, એટલે હું પોતે વિચારું છું શીખવાનું. બીજાને ક્યાં શીખવાડું? પણ તેમ છતાં જો એક મોકો મળે તો શું કરશું, જો અપાર્ટ ફ્રોમ સિંગિંગ? નો, આઈ હેવ નેવર થોટ અબાઉટ ઇટ. મેં ક્યારેય વિચાર્યું નથી. જો આપણે જોઈએ તો લાઈફમાં ઘણા બધા ડ્રીમ્સ હોય છે, જી. તો તમને એવા કયા ડ્રીમ્સ લાગે છે કે હજી પૂરા કરવાના બાકી છે? હજુ ઘણા બધા લોકોને અમારા તાલ પર નચાવવાના બાકી છે, અમારા ગીતો પર નચાવવાના બાકી છે. બસ એ જ મારું ડ્રીમ છે. વન ડ્રીમ સોંગ ઓર ડ્રીમ કહી શકાય કે નવરાત્રિ, વોટ ઇઝ યોર ઇમેજિનેશન? જે અમે કદાચ કહી શકીએ ઇનિશિયલ ડેમાં જે તમારી નવરાત્રિ જોઈ છે, હાલે એ જોવા નથી મળતી, શું પાછી એવી એક નવરાત્રિ ગ્રાન્ડ એન્ટ્રી એવું કંઈ જોવા મળશે? જો એવરી યર જ્યારથી મેં શરૂ કર્યું 1994માં, એ વખતે મેં નવરાત્રિ પૂરી થઈ એટલે આવું, અરે વાહ, ધીસ વોઝ અ ડ્રીમ કમ ટ્રુ. પછી 95ની થઈ કે થશે કે નહીં થશે ખબર નહીં. પછી એ થઈ, અરે વાહ, ધીસ વોઝ અનધર ડ્રીમ કમ ટ્રુ. એટલે એવરી યર એટલે ઇમ્પ્રુવમેન્ટ એવું, એટલે ઓર્ગેનાઇઝિંગમાં છે, પ્લસ એન્ટ્રીઝમાં છે, અમારા સોંગ્સમાં છે, મ્યુઝિકમાં છે, એવું ઇમ્પ્રુવમેન્ટ થતું જાય છે. અમે કોશિશ કરવાની, બસ દેટ ઇઝ માય ડ્રીમ કમ ટ્રુ. એટલે એવરી યર મારું એક સપનું ભગવાન સાકાર કરે છે. ત્યારે જ કહીએ ને, જ્યારે પ્રસિદ્ધિ મળે ત્યારે એક સ્ટારડમ કહીએ તો આપણે એક એવા દાયરામાં આવી જઈએ છીએ કે સેલિબ્રિટી બનીએ છીએ, બહુ બહાર નથી નીકળી શકતા. પણ શું તમે તમારું ફેમિલી ઇન્ટરેક્શન એવું રાખ્યું છે હજી પણ? શું તમે પણ હોલિડેઝ પર જાઓ છો? કેવી તમારી લાઈફ છે? આઈ લવ ગોઈંગ ફોર હોલિડેઝ. એટલે જ્યારે બી વચ્ચે 2-4 દિવસ મળે તો હું જઈ આવું. મારી બધી સિસ્ટર્સ આઉટ ઓફ બોમ્બે, એટલે બધા ગુજરાતમાં રહે છે, એ અમદાવાદમાં રહે છે, બરોડામાં રહે છે. તો આઈ મેક શ્યોર કે મારા બ્રધર્સ છે એમને મળવા માટે હું જાઉં. અને અમદાવાદ મારું ગામ છે, એટલે મારું ફેવરેટ. મને ઓલવેઝ જ્યારે ચાન્સ મળે ત્યારે હું જઈ આવું.
અરે વાહ, સરસ. તો પછી તમારા ફેમિલી જ્યારે તમારી ભેગી થાય ત્યારે પણ શું સંગીતનો એક પ્રોગ્રામ થઈ જતો હોય છે? ડેફિનેટલી મારી સિસ્ટર્સ ક્યારે અમે લોકો દિવાળીમાં કેમ કે બધા ભેગા મળીએ તો બધા એ લોકો બી બધા બહુ સરસ ગાય છે. મારી એલ્ડર સિસ્ટર છે એટલે એ લોકો ગાય ને પછી હું સાંભળા કરું બસ. જ્યારે શોઝની વાત થઈ, ગરબાની વાત થઈ, ત્યારે ઘણા બધા અમે લગભગ 2 થી 3 ગણતરીને એવી સિરિયલ્સ જે છે ત્યાં તમે ગેસ્ટ અપિયરન્સ આપ્યો છે. કેવો એક્સપિરિયન્સ રહ્યો અને આગળ પણ શું કોઈ સિરિયલમાં પાર્ટ લેવાનો મોકો મળે તો? ના સ્પેશિયલ અપિયરન્સ જેમ તમે કીધું એમ હા, મેં આપ્યો છે પણ એ બહુ મજા આવી એટલે બહુ પ્રાઉડ ફીલ થયું કે આ હિન્દી સિરિયલ્સવાળા એટલે નોન ગુજરાતીસમાં એ લોકો આપણા દાંડિયાના કલ્ચરમાં ગરબામાં એ લોકો એટલો ઇન્ટરેસ્ટ ધરાવે છે, પોતાની સિરિયલ્સમાં લે છે તો વિચારીને જોઈને બહુ સારું લાગ્યું. અને બીજી રીતે પૂછો તો એકદમ એટ ઇઝ બી લાગ્યું બિકોઝ ત્યાં આગળ આપણે કોઈ ટેન્શન લેવાનું નથી. આપણને કહે ત્યાં તમારે શોર્ટ આપવાનો, તમારે 2 સોંગ ગાવાના એટલે ઇટ વોઝ ફન. પણ કૌન બનેગા કરોડપતિ થોડુંક અઘરું રહ્યું હશે, શું લાગે છે? ને એમાં પણ ખાલી પરફોર્મન્સ જ હતી અચ્છા. બિકોઝ હા દાંડિયા સિઝનનો એ લોકોનો એપિસોડ હતો ને Okay. એટલે બિફોર દે સ્ટાર્ટ ધ શો આપણી પરફોર્મન્સ હતી ત્યારે. ઓકે, તો ક્યારે આગળ મળે ચાન્સ તો એક્ટિંગ એક્ટિંગ એવર થોટ? ના આપણે ચાન્સ મળે તો વિચારશું કેમ નહીં. જતાં જતાં અમારા દર્શકો માટે એક તમારું ફેવરેટ સોંગ. બીજું એક મારું ખાસ મોસ્ટ ફેવરેટ મારો ગરબો છે જે ગાયા વગર પ્રોગ્રામ પૂરો જ ના થાય ક્યારે એ સંભળાવો બી એ લોકોને બી બહુ જ પસંદ છે. ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં, ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં, મારી અંબા માને કાજે રે જય જય અંબે માં, જય જય અંબે માં, જય જય અંબે માં, તું તો પાવાની પટરાણી માં જય જય અંબે માં, ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં. ત્યારે જ અમારા CNBC બજારના દર્શક મિત્રો સાથે આટલી ખુલીને ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.